નમસ્કાર. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ કચ્છ દ્વારા ધોરણ 10 અને 12ના જ્ઞાન યજ્ઞમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રથમ વિડીયોમાં આપણે દ્વિચલ સમીકરણ યુગ્મના જે ઉકેલ વિશેની માહિતી મેળવી હતી. હવે આપણે આ દ્વિચલ સમીકરણ યુગ્મના બેઝિક રીતના ઉકેલની માહિતી મેળવીશું. એમાં સૌપ્રથમ આપણે આદેશની રીત અને ત્યારબાદ આપણે લોપની રીત, આવી બે રીતો આવે છે અને જે ખૂબ જ સરળ છે. આપણે એના સ્ટેપ બાય સ્ટેપ એના ઉકેલની માહિતી આપણે મેળવીશું. હવે તમે જોશો તો તમારી સમક્ષ એક દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલું છે. 2x - 5y + 11 = 0, 3x + y - 9 = 0. અહીંયા બે સમીકરણો આપેલા છે. સૌપ્રથમ આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી અને હવે આપણે એને નંબર 1 અને નંબર 2 બે સમીકરણ હશે એટલે આપણે કોઈને પણ નંબર 1 આપી શકીએ, કોઈને પણ આપણે નંબર 2 આપી શકીએ. પાછળથી ફેરફાર નહીં કરવાનો. હવે આ સમીકરણ 1 અને 2 છે એમાં આપણે આદેશની રીત, હવે સૌથી પહેલા આપણે જોશું આદેશની રીત. તો આદેશની રીતમાં આપણે x અથવા y નો આદેશ લેવાનો હોય છે. પ્રશ્ન એ થાય કે સાહેબ આ આદેશ શું છે? તો બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણ આપણે પસંદ કરવાનું. આપણે છે સમીકરણ નંબર 2 પસંદ કરીએ. 3x + y - 9 = 0. હવે આમાં x નો પણ આદેશ લઈ શકાય અને y નો પણ આદેશ લઈ શકાય. હવે આદેશ એટલે કે x અથવા y બેમાંથી કોઈ એકને એકલો કરવો, જે આપને સરળ લાગે. એકલો એટલે ડાબી બાજુ 1 હોય, બાકી બધું જમણી બાજુ આવી જાય. એટલે આ સમીકરણ છે એમાં આપણે y નો આદેશ લેવો છે તો આપણે y ને અહીં રાખશું. બાકી એના સિવાયના જે બંને પદો છે 3x અને -9 એને આપણે બરાબર નિશાનીની બીજી બાજુ લઈ જઈશું. આપણે સમીકરણ વિશે થોડુંક જાણીએ છીએ એટલે આપણે એમાં થતા ફેરફારો જોઈશું. તો હવે અહીંયા આપણે y ને એમાં જ રાખીએ છીએ આપણે, અને 3x ને બરાબર નિશાનીની બીજી બાજુ લઈ જતા એની નિશાની પ્લસમાં થઈ જશે -3x. 3x ને આ બાજુ લઈ ગયા. બીજા સ્ટેપમાં આપણે -9 છે એને બરાબર નિશાનીની આ બાજુ લઈ જશું એટલે એ +9 થઈ જશે. હવે તમે જુઓ છો કે સમીકરણની એક બાજુ છે એ માત્ર y છે, એટલે આગળ એનો સહગુણક પણ 1 છે. એટલે આ પરિસ્થિતિ આવી જાય આપણે એને કહેશું કે y નો આદેશ લીધો. આવી રીતે x નો પણ આદેશ લઈ શકાય છે. હવે આપણે લખીશું કે નો આદેશ લેતા. આપણે આદેશ લઈ લીધો, એમાં આપણે બીજા સમીકરણનો ઉપયોગ કર્યો તો હવે આપણે એમાં પ્રથમ સમીકરણ લેવાનું. જે સમીકરણનો આદેશનો ઉપયોગ કર્યો હતો એના સિવાયનું જે સમીકરણ બચી જાય એ આપણે નીચે લખવાનું. 2x - 5y + 11 = 0. આ સમીકરણમાં જે તમે 2x એમ જ રાખશું, આપણે એમાં કોઈ ફેરફાર નહીં કરીએ. નિશાની એમ જ 5 છે સહગુણક y નો, પરંતુ y ની જગ્યાએ તમે જુઓ છો 2x એમ જ આવ્યું, નિશાની એમ જ આવી, 5 સહગુણક y નો એમ જ આવ્યો, પણ y ની જગ્યાએ આપણે જે આદેશ છે y = -3x + 9 એ આપણે લઈ લઈશું. એટલે -3x + 9 અને +11 = 0. આ આદેશનો ઉપયોગ કરતા તમે ધ્યાનથી જોશો તો જે સમીકરણમાં 2 ચલ હતા એની જગ્યાએ માત્ર હવે એક જ ચલ x થઈ ગયો છે. હવે આપણે એને સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપવામાં જો આ સ્ટેપમાંથી આપણે નીચેના સ્ટેપમાં આવીએ છીએ આપણે તો 2x એમ જ રહે છે. -5 અને કાઉન્સ છે એટલે આપણે કાઉન્સ ખોલશું એટલે માઇનસ નિશાની 2 વાર થશે એટલે થઈ જશે પ્લસ. માઇનસ માઇનસ પ્લસ, માઇનસ નિશાની 2 વાર આવી, આપણે એને પ્લસ કર્યું. હવે 5 × 3 એટલે 5 તેરી 15x. પ્રથમ પદ સાથે ગુણાકાર થઈ ગયો. હવે માઇનસ અને બીજા પદની નિશાની પ્લસ છે એટલે માઇનસ રહેશે.
એટલે 5 ગુણ્યા 9, 9 × 5 = 45 અને વત્તા 11 બરાબર 0. આમ તમે જુઓ છો કે આ એક સ્ટેપ થઈ ગયો. હવે આ સ્ટેપ પછીનો સ્ટેપ આપણે લઈએ તો પ્રથમ બંને સજાતીય પદો 2x અને 15x બંને પ્લસ છે એટલે બંનેના સહગુણકોનો સરવાળો થશે 17x. ત્યાર પછી -45 અને +11 બંને સજાતીય છે એટલે 45 મોટા છે અને 11 નાના છે. નિશાનીને આપણે ધ્યાનમાં ન લઈએ તો અહીંયા એક પ્લસ છે ને એક માઇનસ છે એટલે આપણે મોટામાંથી નાનો બાદ કરવાનો. એટલે 45 માંથી આપણે 11 બાદ કરશું તો આવશે 3 માઇનસ. હવે તો -34 શા માટે આવ્યા? કારણ કે મોટામાંથી નાનો જાય, મોટાની નિશાની. આપણે એક સૂત્ર માઇન્ડમાં એકદમ બાદબાકી આવે, જ્યારે એક નિશાની પ્લસ હોય એકની માઇનસ હોય ત્યારે મનમાં બોલવાનું મોટામાંથી નાનો જાય, મોટાની નિશાની. એટલે કે આવશે -34 બરાબર 0. એટલે તમે જુઓ છો એક ધોરણ 8માં આવતું એક સામાન્ય સમીકરણ બની ગયું. હવે 17x અને બરાબર નિશાનીને આ બાજુ લઈ આવશું તો આવશે 34. 17x બરાબર 34. હવે અહીંયા 17 છે એ ગુણાકારમાં છે તો આપણે એને બરાબર નિશાનીની બીજી બાજુ લઈ જશું તો એ ભાગાકારમાં. તમે એને ઘણી રીતે તમે યાદ રાખી શકો કે ઉપર છે તો બીજી બાજુ એ નીચે આવશે, અહીંયા ગુણાકારમાં છે તો બીજી બાજુ ભાગાકારમાં આવશે, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં આવે. આવી રીતે આપણે એને યાદ રાખી શકીએ છીએ. એટલે 34/17 એટલે x બરાબર આવશે 2. આપણે જુઓ છો એક ચલની કિંમત આપણે મળી ગઈ. એક ચલની કિંમત મળી જાય એટલે આપણે જે આદેશ છે એને વળી પાછો લખવાનો, y બરાબર -3x + 9. હવે જે એક ચલની કિંમત મળી ગઈ છે આપણે એને પાછું આપણે એની અંદર મૂકી દઈશું. તો y ને એમ જ રાખીશું, -3 x ની જગ્યાએ આવશે 2 અને +9. હવે બરાબર -3 ગુણ્યા 2 એટલે કે -6 અને +9. -6 + 9 એટલે એની વળી પાછું મોટામાંથી નાનો જાય, મોટાની નિશાની એટલે 9 માંથી 6 ગયા એટલે 3, પણ મોટો છે પ્લસ એટલે પ્લસ નિશાની ન દર્શાવીએ તો ચાલે. એટલે y આવ્યું 3. એટલે આવી રીતે આપણે ઉકેલ x y હંમેશા પહેલે x પહેલે લખવાનું. x ની કિંમત આવી છે 2 અને y ની કિંમત આવી છે 3. એટલે દ્વિચલ સુરેખ સમીકરણ ઉકેલ થયું 2 અને 3. આ આખી રીત છે એને આપણે આદેશની રીત તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આદેશની રીત શીખ્યા. હવે આપણે લોપની રીતની સમજૂતી મેળવીશું. તમારી સમક્ષ પ્રથમ વાળું જ સમીકરણ યુગ્મ છે 2x - 5y + 11 બરાબર 0, 3x + y - 9 બરાબર 0. લોપની રીત માટે આપણે બે સમીકરણને એક સમાન અથવા તો પ્રમાણિત સ્વરૂપમાં આપણે એને રાખવાના છે અને બંને સમીકરણમાં x અથવા y કોઈનો પણ લોપ કરી શકાય છે. લોપ કરવા માટે આપણે બંને સમીકરણના જે સહગુણકો છે x ના કે y ના, બંનેમાંથી કોઈ પણ એકના સહગુણકોને સમાન કરવાના થાય છે. સમાન કરવાના થાય છે એટલે શું? તો કે એને કોઈ પણ સંખ્યા વડે ગુણી અને એને સમાન કરવાના. દાખલા તરીકે આપણે વાત કરીએ કે અહીંયા 2x છે અને અહીંયા કને 3x છે. હવે જો આપણે x ના સહગુણકો સમાન કરવા હોય તો આપણે 2 અને 3 નો લસા થશે 6. તો આપણે બંને જગ્યાએ 6 કરવા હોય તો પ્રથમ સમીકરણને આપણે 3 વડે ગુણવું પડે, બીજા સમીકરણને આપણે 2 વડે ગુણવું પડે. એવી રીતના જો આપણે y ના સહગુણકોને સમાન કરવા માંગીએ તો પ્રથમ સમીકરણમાં y નો સહગુણક છે -5 અને અહીંયા છે 1. હવે સંખ્યા સમાન કરવી હોય તો એનો બંનેનો લસા થશે 5. હવે 5 કરવા માટે આપણે માત્ર બીજા સમીકરણને 5 વડે ગુણવું પડે. એટલે આપણે બંને સમીકરણને ધ્યાનથી જોઈ અને ક્યાં આપણે સરળ પડશે તે કામગીરી આપણે કરવી. હવે આપણે સમીકરણ
સમીકરણમાં આપણે વાયના સહગુણકો સરખા કરવાનું સરળ પડશે, એટલે આપણે સમીકરણ 2 ને 5 વડે ગુણીશું. તો અહીંયા લખવાનું કે સમીકરણ 2 ને 5 વડે ગુણી સમીકરણ એક સાથે, હવે એક સાથે સરવાળો કે બાદબાકી આ બેમાંથી એક બાબત આવશે. હવે જ્યારે જેને આપણે સમાન બનાવવા જઈ રહ્યા છીએ તેની નિશાની ઉપર ખાસ ધ્યાન આપવાનું કે બંનેની નિશાની અસમાન છે તો સરવાળો આવશે, અને બંનેની નિશાની સમાન હશે તો બાદબાકી. અહીંયા આપણે બંનેની નિશાની અસમાન છે તો એક સાથે સરવાળો કરતા હવે આપણે પ્રથમ સમીકરણને કાંઈ ગુણવાનું નથી, એટલે પ્રથમ સમીકરણ એમ જ આવશે 2x ઓછા 5y વત્તા 11 બરાબર 0. બીજા સમીકરણને આપણે 5 વડે ગુણીએ છીએ, એટલે 5 તેરી 15 અને 5 એકું 5 અને 9 પચા 45 બરાબર 0. તમે જુઓ છો બીજા સમીકરણને આપણે 5 વડે ગુણ્યા, બધાને ગુણવાનું, કોઈ બાકી રહી જવો જોઈએ નહીં. 0 ગુણ્યા 5 એટલે 0. હવે આપણે સરવાળો કરીએ છીએ તો આપણે જાણીએ છીએ કે બેઝિક સરવાળો કરવો હોય તો નિશાનીઓ બદલાવાની વાત આવતી નથી, બાદબાકીમાં આવશે. એ જ્યારે આવશે ત્યારે આપણે જોઈશું એને. તો અહીંયા કને સરવાળો એટલે 15 ને 2 સહગુણકોનો સરવાળો થશે 17x. હવે અહીંયા જે નામ પડ્યું લોપની રીત, અહીંયા તમે જુઓ છો એક ચલ છે એ કેન્સલ થઈ જશે, ઉડી જશે. આપણે સામાન્ય ભાષામાં કંઈ ઉડી જશે, કારણ કે બંને સમાન છે, નિશાનીઓ વિરુદ્ધ છે, એટલે એ ઉડી ગયા. ત્યાર પછી 45 અને 11 મોટામાંથી નાનો જાય, મોટાની નિશાની એટલે આવશે -34 બરાબર 0. તમે જુઓ છો કે બે ચલમાંથી ફરી પાછા આદેશની જેમ જ અહીંયા કને પણ એક ચલ થઈ ગયા લોપ થયા પછી. હવે આવશે x બરાબર 17x બરાબર 34. 34 ને આ બાજુ લઈ જાય બરાબર નિશાની, એટલે માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. અને વળી અહીંયા કને ગુણાકારમાં છે તો આ બાજુ આવશે ભાગાકારમાં, એટલે x બરાબર મળશે 2. આમ આપણે જોઈએ છીએ કે x ની કિંમત આપણે એક ચલની કિંમત મળી ગઈ. હવે બીજા ચલની કિંમત મેળવવા માટે આ જે બે સમીકરણો છે એ સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણ પસંદ કરી શકાય. દાખલા તરીકે આપણે પ્રથમ સમીકરણ લઈ લઈએ છીએ 2x ઓછા 5y વત્તા 11 બરાબર 0. હવે આપણે જે એક ચલની કિંમત મળી છે એ ચલની કિંમત આપણે આમાં મૂકી દઈશું. તો 2x ની જગ્યાએ 2 - 5y વત્તા 11 બરાબર 0. હવે 2 ગુણ્યા 2 એટલે કે 4 - 5y વત્તા 11 બરાબર 0. અહીં તમે જોશો તો y એકલો જ છે, માત્ર 5y માઇનસ, પરંતુ 4 અને 11 બંને સજાતીય પદો કહેવાય એટલે એનો સરવાળો થશે. આ પ્લસ છે, આ પણ પ્લસ છે, એટલે 11 ને 4 થશે 15 બરાબર 0. હવે આપણે જે એક ચલ સમીકરણ મળ્યું આપણે એને 15 ને બરાબર નિશાની બીજી બાજુ લઈ જઈશું, એટલે -5y બરાબર -15. બરાબર નિશાનીની બંને બાજુ માઇનસ આવે છે એટલે આપણે એને કાઢી શકશું, બંનેને પ્લસ કરી શકશું. એટલે હવે 5y બરાબર 15 માટે y બરાબર 15 ભાગ્યા 5 એટલે કે થશે 3. આમ બીજા ચલની કિંમત પણ આપણે 3 મળી. હવે ઉકેલ x y બીજા ચલની કિંમત 3 મળી, આપણે દર્શાવી શકીએ અહીંયા કને કે y બરાબર 3. એટલે ઉકેલ x y, તો પ્રથમ x છે એ 2 અને y છે એ 3. તમે જુઓ છો કે આદેશની રીતમાં જે જવાબ મળ્યો હતો એની જવાબ હંમેશા લોપની રીતમાં આવે છે. એટલે આમ આ આદેશની રીત અને લોપની રીત બંને એકદમ સરળ રીતો છે, જેને બહુ સરળતાથી આપણે કાર્ય કરી શકીએ છીએ. હજી આપણે એક ઉદાહરણ લઈએ. સમીકરણ યુગ્મને આપણે બે રીતે
ગણવાનો પ્રયત્ન કરીએ તો બંને સમીકરણને પહેલે એક સમાન પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી દઈએ તો પ્રથમ સમીકરણ છે 3x માઇનસ 5y માઇનસ 4 બરાબર 0 સમીકરણ યુગ્મ નંબર 1. બીજું સમીકરણ યુગ્મ છે 9x બરાબર છે અહીંયા તો 9x અને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવીએ તો માઇનસ 2y માઇનસ 7 બરાબર 0 સમીકરણ નંબર 2. સરસ. હવે આ બંને સમીકરણને પ્રમાણિત સ્વરૂપ અહીંયા તમે જુઓ છો કે 3x ઓછા 5y ઓછા 4 બરાબર 0 પ્રમાણિત સ્વરૂપમાં હતું. બીજો સમીકરણ હતો એ પ્રમાણિત સ્વરૂપમાં હતું નહીં એટલે આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવ્યું. હવે સૌપ્રથમ આપણે જો આદેશની રીત કરવી હોય સૌથી પહેલા આપણે આદેશની રીત તો આદેશની રીતમાં તમે જુઓ છો અહીંયા કોઈ પણ ચલ છે એ સહગુણક વગરનો નથી, એક કોઈનો સહગુણક નથી એટલે આપણે પહેલો સમીકરણ જ લઈ લઈએ આપણે 3x માઇનસ 5y ઓછા 4 બરાબર 0. હવે આપણે એમાં x કે y ગમે તેનો આદેશ લઈએ. પ્રથમ આદેશ રીતમાં આપણે એક y નો આદેશ લીધો હતો. હવે આપણે અહીંયા કને x નો આદેશ લઈએ તો x નો આદેશ લેવા માટે અહીંયા કને આવશે 3x આ બાજુ રાખશું, આ બંને પદોને બરાબર નિશાનની બીજી બાજુ લઈ જશું એટલે માઇનસ 5y એટલે પ્લસ 5y થઈ જશે અને માઇનસ 4 છે પ્લસ 4. પણ અહીંયા તમે જુઓ છો કે x નો સહગુણક છે, x ને આપણે એકલો કરવાનો છે એટલે x બરાબર 5y વત્તા 4 છેદમાં 3 નો આદેશ લેતા. આદેશ લઈ લીધો છે આપણે પ્રથમ સમીકરણમાંથી આદેશ લીધો છે એટલે આપણે હવે આપણે બીજો સમીકરણ પસંદ કરીશું 9x ઓછા 2y ઓછા 7 બરાબર 0. હવે એ x જે આદેશ લીધો છે એ આપણે આ સમીકરણમાં એની કિંમત મૂકશું તો પહેલે 9 એમાં જ આવશે અને x ની જગ્યાએ આપણે મૂકશું 5y વત્તા 4 છેદમાં 3. પછી આવશે ઓછા 2y એમને જ કોઈ ફેરફાર નહીં માઇનસ 7 બરાબર 0. તમે જુઓ છો કે આદેશમાં અહીંયા કને છેદમાં 3 આવ્યા એટલે અહીંયા આપણે એને કેન્સલ કરી શકશું 3 તેરી 9 આવી રીતે થાય અથવા તો આપણે એને ફરી પાછું લસા લઈને ગુણવું પડે પણ અહીંયા કને ઓટોમેટિક ગોઠવાઈ ગયું છે. અહીંયા 9 છે ને નીચે 3 છે એટલે 9 ભાગ્યા 3 એટલે ઉપર રહેશે 3 અને એને આપણે કૌંસમાં લઈ જઈએ વળી પાછું કૌંસ ખોલીએ તો 5 તેરી 15 5 તેરી 15y વત્તા 4 તેરી 12 ઓછા 2y ઓછા 7 બરાબર 0. અહીંયા બંને સજાતીય પદ છે 15y ઓછા 2y એટલે અહીંયા રહેશે 13y અને વત્તા 12 ને ઓછા 7 વત્તા 12 અને ઓછા કેટલા રહ્યા 7 એટલે 12 માંથી 7 જશે એટલે રહેશે 5 વત્તા 5 બરાબર 0. હવે આપણે 13y બરાબર માઇનસ 5 માટે y બરાબર માઇનસ 5 છેદમાં 13. આ એક આપણે એક જવાબ આપણે મળી ગયો y નો. હવે જે y નો મળ્યો છે એને આપણે વળી પાછું આદેશમાં મૂકવાનું થાય એટલે x બરાબર આદેશ છે 5y વત્તા 4 છેદમાં 3. એમાં y ની જગ્યાએ આપણે મૂકશું 5 માઇનસ 5 છેદમાં 13 અને વત્તા 4 છેદમાં આવશે અહીંયા કને 3. હવે અંશમાં અહીંયા કને છેદ છે આપણે એને સાદુરૂપ આપવું પડશે એટલે 55 25 છેદમાં 13 વત્તા 4 છેદમાં 3. આ x બરાબર છે. હવે
x બરાબર -25 વત્તા 13 ગુણ્યા 4 એટલે 52/3 માટે x બરાબર, હવે આપણે અહીંયા કને તમને ઉતાવળ હોય તો બાદબાકી લેવાની, 25 52 -25 એટલે અહીંયા આવશે 7 અને અહીંયા આવશે 2 27 એટલે ઉપર રહેશે 27 અહીંયા 13 છે એ આપણે રહેશેલી છે એટલે 27/3 ગુણ્યા 13 એટલે x બરાબર આવશે 9 તેરી 27 9 તેરી 27 એટલે ઉપર આવશે 9 અને નીચે રહેશે 13 એટલે ઉકેલ આપણે રહેશે 9/13 અને -5/13. તો આ છે એક આદેશની રીતે ઉકેલ, એક નવી આપણે એક દાખલો કે જેની અંદર છેદ આવતો હોય આદેશની અંદર, એવો આપણે એક ઉદાહરણ લીધો. વિદ્યાર્થી મિત્રો, બંને વિડીયોમાં આપણે દ્વિચલ-સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ વિશેની માહિતી મેળવી. મને આશા છે કે તમે આ વિડીયોનો વારંવાર અભ્યાસ કરી અને એના જેવા બીજા દાખલાઓ ગણી અને તમે આગામી બોર્ડની પરીક્ષામાં આ પ્રકારના પૂરેપૂરા ગુણ મેળવી શકશો. અસ્તુ. નમસ્કાર.